अस्सलामुअलैकुम वहाला विद्यार्थी मित्रों, आज गणितનો ચોથો તાસ છે। આગળના તાસમાં આપણે ઘડિયા કરી ગયા। હવે આજે આપણે જોઈશું વિભાજ્યતાની ચાવી, જે આપણને ભાગાકાર માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે। એ પણ એક પૂર્વ જ્ઞાન જ છે, જે આપણે આગળ શીખી ગયા છીએ। સૌથી પહેલા આપણે બેની વિભાજ્યતાની ચાવી વિશે જોઈશું। પહેલી આવશે બેની વિભાજ્યતાની ચાવી। તેમાં આપણે જોઈશું કે બેની વિભાજ્યતાની ચાવી શું છે। તો જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, આ છે બેની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ, જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ તરીકે 24 33 36 588। તો તમે અહીંયા જોઈ શકો કે 24 જે છે તેમાં એકમના અંકમાં 4 છે, જે વિભાજ્યની ચાવી પ્રમાણે આપણે જોઈશું એકમનો અંક 2 4 છે, તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે। બીજી સંખ્યા આપણે જોઈએ તો 33 છે, જ્યારે તેનો એકમનો અંક 3 છે, જે આપણે વિભાજ્યની ચાવીની અંદર જોવા મળતું નથી। એકમનો 2 4 6 8 કે 0 તેને 2 વડે ભાગી શકાય, એટલે 33 માં એકમનો અંક 3 છે, એટલે તેને 2 વડે નિશેષ ભાગી શકાતો નથી। એટલે આને ભાગી શકાય, આને ભાગી શકાતું નથી। હવે 36 ની અંદર તમે જુઓ તો એકમનો અંક 6 છે, જેને 2 વડે ભાગી શકાય। એટલે 588 ની અંદરમાં તમે જુઓ તો એકમનો અંક 8 છે, જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય છે। આ છે આપણી વિભાજ્યતાની બેની વિભાજ્યતાની ચાવી। ત્યાર પછી આપણે જોઈએ 5 ની વિભાજ્યતાની ચાવી। પાંચમી વિભાજ્યતાની ચાવીની અંદર આપણે જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તેવી જ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે। આ છે આપણી પાંચમી વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। આ છે આપણી પાંચમી વિભાજ્યતાની ચાવી। ઉદાહરણ તરીકે આપણે લઈએ 15 50 537
600. તો આપણે અહીંયા જોઈ શકીએ કે પાંચમી વિભાજનની ચાવીની અનુસાર અહીંયા એકમનો અંક 15 માં 5 છે, એટલે તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બીજી સંખ્યામાં 50 છે, જેમાં એકમનો અંક 0 છે, જેને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્રીજી સંખ્યા 537, જેમાં એકમનો અંક 7 છે, જે પાંચમી વિભાજન ચાવીની અનુસાર જો એકમનો 5 કે 0 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય, પરંતુ અહીંયા 7 એકમનો અંક છે એટલે તેને 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. એવી રીતે 600 ની અંદર પણ એકમનો અંક 0 છે એટલે તેને પણ 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તે બેની વિભાજકની ચાવી અને પાંચમી વિભાજકની ચાવી. હવે તમે નોટબુકમાં લખવાનું છે, તમે વિડિયો સ્ટોપ કરીને પણ આ ચાવીઓ જોઈને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે લખી લો નોટબુકમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વિભાજકની ચાવી જોઈએ. ત્યાર પછી આવશે 10 ની વિભાજ્યતાની ચાવી. 10 ની વિભાજ્યતાની ચાવીની અંદર જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે અને તે સંખ્યાને 0 હોય તે અને તે જ સંખ્યાને તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યાનો એકમનો અંક શું હોય, ફક્ત 0 હોય તેવી અને તેવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે એના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે 50 4365 અને ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ 4280. તો જેવી રીતે આપણે જોયું કે 10 ની વિભાજનમાં એકમનો અંક 0 હોવો જોઈએ, તો તમે પહેલી રકમમાં જો 50 છે તેના એકમનો અંક 0 છે એટલે તેને 10 વડે નિશેષ ભાગી શકાય. એટલે ફક્ત એકમનો અંક 0 હોય તેને જ આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ. હવે 4365 માં તમે જો એકમનો અંક 5 છે, ચાવીની અનુસાર એકમનો 0 તો 10 વડે ભાગી શકાય, એટલે આને આપણે 10 વડે નિશેષ ભાગી શકતા નથી. 4280 માં એકમનો અંક 0 છે એટલે તેને 10 વડે નિશેષ ભાગી શકાય છે. આ થઈ આપણી 10 ની વિભાજ્યતાની ચાવી. ત્યાર પછી આપણે જોઈશું 3 ની વિભાજ્યતાની ચાવી. 3 ની વિભાજ્યતાની ચાવી જોતા પહેલા આપણે જોઈ લઈએ કે 2 ની વિભાજ્યતાની ચાવીમાં એકમનો અંક 0 હતો, 5 ની વિભાજ્યતાની ચાવીમાં એકમનો અંક 0 હતો અને 10 ની વિભાજ્યતાની ચાવીમાં એકમનો અંક 0 છે. ત્રણે ત્રણ વિભાજ્યતાની ચાવીની અંદર જે એકમનો અંક 0 હતો તેને 2, 5
જે સંખ્યાને 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય શું લખ્યું મેં કે જે સંખ્યાને 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 10 વડે પણ નિશેષ ભાગી શકાય છે. ભાગી શકાય છે એનું કારણ મેં તમને આગળ કીધું તે કારણ કે જે સંખ્યાનો એકમનો અંક કારણ કે જે સંખ્યાનો એકમનો અંક શું હોય? શૂન્ય. જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેને 2 વડે 5 વડે અને 10 વડે કારણ કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેને 2 વડે 5 વડે અને 10 વડે નિશેષ ભાગી શકાય છે. चलो विद्यार्थी समझण पड़ी कि एकमनो अंक શું હોય? શૂન્ય. તેને આપણે 2 વડે 5 વડે અને 10 વડે પણ શું કરી શકીએ છીએ? કારણ કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય તેને 2 અને 5 વડે પણ નિશેષ ભાગી શકાય છે. ચાલો આ વિદ્યાર્થી મિત્રો તમે નોટબુકમાં લખવાનું જ છે એટલે આ 10 થી વિભાજન 4 તમે નોટબુકમાં લખો. ચાલો ત્યાર પછી આપણે જોઈશું 3 ની વિભાજ્યતાની ચાલ. આશા છે વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી હશે. ચાલો ત્યાર પછી આપણે જોઈશું 3 ની વિભાજ્યતાની ચાલ. તો 3 ની વિભાજ્યતાની ચાલની અંદર કે જે સંખ્યાના અંકોના સરવાળાની જે સંખ્યાના અંકોના સરવાળાની 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય તે જ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. શું છે તેની વિભાજ્યતાની ચાવી? કે જે સંખ્યા આપેલી હોય
તેનું શું કરવાનું છે? અંકોનો સરવાળો. જો અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે હું પહેલી રકમ લઉં છું 839. હવે આનો આપણે સરવાળો કરવાનો. 8 + 3 + 9. આનો સરવાળો શું થાય છે? તો 8 ને 3 11. 11 ને 9 20. તમે જો 3 ના ઘડિયામાં 20 આવે છે. 3 × 3 = 3 × 6 3 × 9 3 × 12 3 × 5 15 3 × 6 18 ને 3 × 7 21. એટલે 3 ના ઘડિયામાં 20 નથી આવતા, એટલે 20 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે આ જે સંખ્યા છે આપણે તેને 3 વડે નિશેષ ભાગી શકતા નથી. ત્યાર પછી આપણે જોઈએ બીજી રકમ. આપણે જોઈએ કે કઈ સંખ્યા હોય સરવાળો થાય તો આપણને 3 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે આપણે જોઈએ 624. કઈ સંખ્યા લઈ આપી બીજી? 624. 624 નો આપણે સરવાળો કરીએ. 6 + 2 + 4. 6 ને 2 8. 8 ને 4 12. હવે 3 ના ઘડિયામાં 12 આવે છે જોવાનું. હા આવે છે. 3 × 3 3 × 6 3 × 9 3 × 12. એટલે આપણે આને શું કરી શકીએ? 3 વડે ભાગી શકીએ. જો વિદ્યાર્થીઓ તો આપણે ઘડિયામાં આમથી તેમ કરતા હોય એમ તો ઘડિયા મોડે જ કરવાના છે, પણ તે બીજું કે આને આપણે ભાગાકાર સ્વરૂપે જોઈ શકીએ. કેવી રીતે તે જોઈએ કે આ સરવાળો 20 આવ્યો તો અહીંયા 20 લખવાનો, તે 3 વડે ભાગાકાર કરી જોવાનો. તો 3 × 6 = 18. એટલે અહીંયા આવશે 10 તો અહીંયા આવશે 1, અહીંયા 2 અને અહીંયા 0. તમે જુઓ બે ભાગાકાર કરી તો ત્યાં શેષ 2 વધે છે. વધે છે એટલે અહીંયા 0 આવતો નથી, એટલે તેને ભાગી શકાય નહીં. કે અહીંયા શેષ વધે છે. એવી રીતે પણ કરી શકાય. હવે અહીંયા 12 આવ્યું તો એને પણ આપણે કરી દઈએ કે 12 3 × 12. 2 માંથી 2 ગયા 0. અહીંયા શેષ કેટલી આવી ગઈ? 0 આવી ગઈ. એટલે તેને 3 વડે ભાગી શકાય છે. આ પૂર્વજ્ઞાની વિભાજ્ય ચાલુ અહીંયા પૂર્ણ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું જેટલી પણ 4 વર્ષ સમજાવી છે એ તમે નોટબુકમાં જરૂર લખજો. તમને હોમવર્ક પણ આપવામાં આવશે, ગૂગલ ફોર્મ પણ આપવામાં આવે છે. એ બધું લખીને તમને બધી સૂચના આપવામાં જ આવે છે, તે તમે અહીંયા લખી શકો. ચાલો લખી લેજો.